બ્રો આજકાલ દરેક બાઇકમાં જે છે ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક બંને જોવા મળે છે અને બંનેનું કામ છે બ્રેક લગાવવાનું, પણ એ સમજાતું નથી આમાંથી બેસ્ટ ઓપ્શન કયો છે. દેખ ભાઈ, ડિસ્ક બ્રેકમાં એક મેટલની ડિસ્ક હોય છે જે વ્હીલની જોડે રોટેટ કરે છે. જ્યારે બી તું બ્રેક એપ્લાય કરીશ ત્યારે જે કેલિપર છે એ ડિસ્ક બ્રેકને પકડી લેશે, એટલે કે તારી બાઇક સ્ટોપ થઈ જશે. આનો ફાયદો એ છે કે એકદમ પાવરફુલ છે અને એકદમ ફાસ્ટ છે, એટલે કે તારી બાઇક તરત જ સ્ટોપ થઈ જશે. અને આનો બીજો એક ફાયદો એ છે કે જે હીટ હોય છે એ ઝડપથી ડિસઅપિયર થઈ જાય છે, એટલે કે જલ્દીથી રિડ્યુસ થઈ જાય છે. અને ડ્રમ બ્રેક, ને હવે વાત કરું ડ્રમ બ્રેકની, આ બી જે છે વ્હીલની જોડે રોટેટ કરે છે અને જ્યારે બી તું બ્રેક એપ્લાય કરીશ તો એક શૂની મદદથી જે છે ડ્રમને રોકવાનો ટ્રાય કરશે, પણ આનો રિસ્પોન્સ તને ક્વિક જોવા નહીં મળે અને આમાં જે હીટ પણ જે જલ્દીથી રિડ્યુસ થતી જોવા નથી મળતી. ઓકે, તો ડિસ્ક એ બેસ્ટ ઓપ્શન છે? હા, જનરલી જોતા તો ડિસ્ક બ્રેક એક સારો ઓપ્શન છે, પણ આનો જે મેન્ટેનન્સ કોસ્ટ છે તને વધારે જોવા મળશે, એટલે જ તને જે છે હાઈ પરફોર્મન્સ વાળી બાઇક્સમાં આનો વધારે પડતો યુઝ થતો જોવા મળશે. અને બીજી તરફ જોઈએ તો ડ્રમ બ્રેક, એનો જે મેન્ટેનન્સ કોસ્ટ છે તને ઓછો જોવા મળશે, એટલે જ જે છે બજેટ